આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સ્વામી શ્રી રૂગનાથ ચરણ દાસજી કૃત શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 6। વહલા હરિ ભક્તો, આપણે આગળના 5 ભાગમાં ગ્રંથ કરતા સ્વામી શ્રી રૂગનાથ ચરણ દાસજીનું જીવન કવન ટૂંકમાં સાંભળ્યું અને હવે તેમના ગ્રંથમાં પ્રવેશ કરીએ છીએ। જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે, ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થાય છે। એ ન્યાયે સંતમાં અને રાજાઓમાં અધર્મ વધી ગયો અને કોઈ વેદ માર્ગ કે ધર્મ પાળતા ન હતા। ત્યારે 28માં દ્વાપર યુગના અંતે અધર્મ સહન ન થઈ શકતા પૃથ્વી ગાયનું રૂપ ધરી બ્રહ્માજી પાસે ગઈ અને તેમને પ્રાર્થના કરી કે મારાથી હવે આ અધર્મનો ભાર સહન થતો નથી, તો આપ કંઈક ઉપાય કરો। ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આપણે સર્વે દેવી દેવતાઓ મળીને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, એટલે તેઓ કંઈક ઉપાય બતાવશે। આમ સર્વોએ ભગવાન શ્રી હરિને ખૂબ જ વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરી, એટલે ક્ષીરસાગર સ્થિત ભગવાન શ્રી હરિએ તેઓને સાંત્વના આપતા કહ્યું કે હું આપ સર્વના નાશ્રેય માટે જરૂર પૃથ્વી ઉપર પધારી અને અધર્મનો નાશ કરી સદ્ધર્મનું સ્થાપન કરીશ અને ઋષિઓ તથા સંતો ભક્તોની રક્ષા કરીશ। અને ત્યાર પછી ભગવાન શ્રી હરિએ શેષજી રૂપ જે બળદેવજી તથા નર રૂપ જે અર્જુન, તેની સાથે જ પૃથ્વી ઉપર અવતાર લીધો અને ભૂમિના ભારરૂપ ઘણા અસુરોનો વિનાશ કરી છેવટ સ્વધામ જવા ટાણે યાદવોનો પણ અંત અણી પોતે પ્રભાસ પાટણમાં પીપળાના વૃક્ષ તળે જઈને બેઠા અને વિચાર કરવા લાગ્યા જે આ વખતે મારો બધો વખત અસુરોને મારવામાં ગયો, માટે મારું પરમ જ્ઞાન કોઈને પણ અપાયું નહીં અને મારા સ્વરૂપની નિષ્ઠા પણ કોઈને થઈ નહીં। આમ વિચારી તેમણે ઉદ્ધવને યાદ કર્યા ને તેમને પોતાનું પરમ જ્ઞાન આપી તેમના હૃદયમાં પોતે જ્ઞાનરૂપે નિવાસ કર્યો। પછી તેમને બદ્રિકાશ્રમમાં જવાની આજ્ઞા કરી અને પોતે સ્વધામ સીધાવ્યા। પ્રભુ શ્રી હરિને સ્વધામ ગયા જાણી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જવા માટે ચાલી નીકળ્યા અને યમુનાજીને કાંઠે તેમને વિદુરજી મળ્યા ને તેમના પૂછવાથી ભગવાન શ્રી હરિના સ્વધામ ગમનની બધી જ વાત કરીને પછી પોતે બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા। ત્યાં રહી તેમને સંતો ભક્તોને અને બદ્રિકાશ્રમના મુક્તોને ભગવાનની આજ્ઞા મુજબ શ્રી હરિનું પરમ જ્ઞાન આપી પોતે સ્થિર મને કરી યોગ સાધ્યો, તેથી તેઓ સિદ્ધ ગતિને પામ્યા। પછી ભગવાનની આજ્ઞા હતી તેથી ઉદ્ધવજી પૃથ્વી ઉપર ફરવા લાગ્યા ને ઘણા રાજાઓને જ્ઞાન આપી શિષ્યો બનાવ્યા। ફરી પાછા બદ્રિકાશ્રમમાં જઈ તનુ ઋષિ તથા દલુજી આદિ ઘણા ઋષિઓને પણ જ્ઞાન આપ્યું। ત્યાં તો કળીકાળ પૃથ્વી ઉપર વ્યાપી ચૂક્યો હતો, તેથી અસુરોએ રાજાઓ તથા ધર્મગુરુઓના રૂપ ધારણ કરીને પ્રજાઓને શિષ્ય બનાવી તેમને અવળો ઉપદેશ આપી અને અધર્મનો ફેલાવો કરવા લાગ્યા। આ પાપથી પૃથ્વી કંપાયમાન થઈ અને વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા। પછી અત્યંત વ્યાકુળ થઈ પોતે ગાયનું રૂપ ધરી બ્રહ્મા આદિક દેવોની સાથે વાસુદેવ ભગવાન પાસે ગઈ। ત્યારે વાસુદેવ ભગવાને કહ્યું કે હે પૃથ્વી અને દેવગણો, તમે બધાય બદ્રિકાશ્રમમાં શ્રી નર નારાયણ આગળ જાઓ ને તેમને તમારું દુઃખ કહો, એટલે તેઓ કંઈક ઉપાય કરશે। ત્યારે સૌ ભેગા મળી બદ્રિકાશ્રમમાં ગયા। ત્યાં તો નર નારાયણ ઋષિ ધ્યાનમાં બેઠેલા હતા, એટલે સૌ શાંત થઈ તેમની સામે બેસી ગયા અને તેઓ જાગૃત થયા ત્યારે તેમના ચરણો માંગ પડી અને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે અમારું દુઃખ સાંભળો અને કંઈક દયા કરો અને અધર્મી અસુરો થકી અમારી રક્ષા કરો।
ત્યારે શ્રી નરનારાયણ ઋષિએ તેમને સાંત્વના આપી અને ત્યાં પોતાના સાનિધ્યમાં બેસાડ્યા અને તેઓને શાંતિ મળે એવી ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિની વાતો કરવા લાગ્યા. અને તેનાથી શાંત થયેલા સર્વે કોઈ કથા વાર્તામાં તલ્લીન થઈ ગયા. એવામાં કૈલાશ પર્વત પરથી દુર્વાસા ઋષિનું આગમન થયું, પરંતુ સર્વે કોઈ શાંત ચિત્તે કથા માંગ મગ્ન હોવાને કારણે કોઈનું પણ ધ્યાન તેમના તરફ ગયું નહીં, એટલે તેમનું સન્માન કરી શક્યા નહીં. ત્યારે દુર્વાસા ઋષિ ક્રોધ કરીને બોલ્યા કે તમે સર્વે અભિમાની થઈ ગયા છો, તેથી મારું અપમાન કર્યું ને વળી તમે જ્યાં ત્યાં સત્કાર પામો છો, તેથી મને ગણ્યો નહીં ને પ્રમાદી થયા છો. તેથી શાસ્ત્રની મર્યાદા લોપી માટે જાવ તમે સર્વે પૃથ્વીને વિશે માનવ દેહધારી થાવ અને અસુરોના દુઃખ થકી કષ્ટને પામો, એવી રીતે શાપ દીધો. તે સાંભળી ધર્મ, ભક્તિ તથા સર્વે મુનિઓ ઊભા થઈ ગયા અને દુર્વાસા ઋષિને પગે લાગ્યા અને સ્તુતિ કરતા કહ્યું કે હે ઋષિવર, અમે સૌ પ્રભુની વાત સાંભળવા માંગ મગ્ન હોવાથી આપના આગમનનું ધ્યાન રહ્યું નહીં, તેથી આપનું સ્વાગત સન્માન કરી શક્યા નહીં. માટે એ અમારો અપરાધ માફ કરી અમારા પર દયા કરો અને શાપ માંગથી મુક્તિ આપો. ત્યારે દુર્વાસા ઋષિ અતિ ક્રોધે ભરાયા, બોલ્યા કે હું કાની ગૌતમ કે અંગીરા જેવો નથી કે તમને માફ કરી દઉં, માટે તમારે શાપ તો ભોગવવો જ પડશે. ત્યારે ધર્મદેવ અને ભક્તિ દેવી આગળ આવી વિનયપૂર્વક ઋષિવરની સ્તુતિ કરતા બોલ્યા, હે મુનિવર, અમે તો સાવ નિર્દોષ હોવા છતાં પણ તમારા શ્રાપના ભોગ બન્યા, માટે અમારા પર કનિક દયા લાવો અને શાપ મુક્ત કરો. ત્યારે ઋષિ દુર્વાસાએ કહ્યું કે શ્રાપ દીધો છે તે મિથ્યા તો નહીં થાય, પરંતુ આ મારા શ્રાપ માંગ શ્રી નરનારાયણ ઋષિ પણ આવી ગયા છે, માટે તેઓ તમારા પર અનુગ્રહ કરશે અને મારા શાપ થકી તમારી રક્ષા કરશે. આટલું કહી તેઓ કૈલાશ પર્વત પર ચાલ્યા ગયા. તે સમયે ધર્મ, ભક્તિ અને નિર્દોષ ઋષિ મુનિઓ અતિ ઉદાસ થઈ ગયા. તે વખતે અંતર્યામી એવા શ્રી નરનારાયણ ભગવાન સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા અને થોડા સમય પછી ધ્યાન માંગથી જાગી અને બોલ્યા કે ઋષિએ સહિત ધર્મ, ભક્તિ, હું તમને વચન આપું છું કે પૃથ્વી પર વ્યાપેલા અધર્મનો નાશ કરી ભાગવત ધર્મનું સ્થાપન કરી ને દુર્વાસાના શાપ થકી આપ સૌને મુક્ત કરવા હું પૃથ્વી પર જન્મ ધારણ કરી આપ સર્વને સુખી કરીને એકાંતિક ધર્મની સ્થાપના કરીશ. આમ પ્રભુ શ્રી નર નારાયણ ઋષિના વચન સાંભળી સૌ કોઈને શાંતિ થઈ, ભગવાનને નમસ્કાર કરી પોતપોતાના સ્થાન કે ગયા. પછી શ્રી નર નારાયણ ભગવાને ધર્મદેવ અને ભક્તિ થકી જન્મ ધારણ કરવાનું નક્કી કરી અને તેમને લાડ લડાવવા માટે તેમજ પોતાના આશ્રિત જનોને સુખ આપવા માટે અને અસુરોના વિધ્વંસ માટે અવતાર લેવાનો સંકલ્પ કર્યો. પછી ઉદ્ધવજીને કહ્યું જે તમે પણ પૃથ્વી ઉપર જાઓ અને મનુષ્ય અવતાર લઈ પ્રથમ ઉદ્ધવ સંપ્રદાય પ્રવર્તાવજો. એ રીતે શ્રી નર નારાયણ દેવની આજ્ઞા માથે ચડાવી ધર્મ, ભક્તિ અને ઉદ્ધવજી પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવા તૈયાર થયા. હવે કોને કોને ક્યાં ક્યાં જન્મ ધારણ કર્યો તેના વિશે આપણે સાંભળીએ. ઉત્તર કૌશલ દેશમાં ઇટાર નામનું શહેર છે, જેને વિશે ઉત્તમ ધર્મવાળા 4 વર્ણ અને 4 આશ્રમવાળા લોકો વસે છે અને જ્યાં ધનાઢ્ય એવા ઘણા વેપારીઓ તથા ઘણા એવા વિદ્વાન વિપ્રો પણ વસે છે ને તે શહેર સરયુ ગંગાના કાંઠે ઉત્તમ રીતે શોભી રહ્યું છે. તેને વિશે સાવરની ગોત્ર, સામવેદ, કૌમુદી શાખા ને ભાર્ગવ વૈતહવ્ય અને સાવેતસ નામના 3 પર્વ છે. તે ગામના રાજા એ પૂજેલા એવા
પાંડે કન્હી રામના પુત્ર બાલ શર્મા રહેતા હતા. તે વેદશાસ્ત્રના ભણેલા, શુદ્ધ આત્મનિષ્ઠાવાળા, ધીરજવાન ડાહ્યા, બહુ બુદ્ધિમાન અને શીલ, સંતોષ તથા ઉદારતા ગુણે યુક્ત પોતાની પત્ની ભાગ્યવતી સાથે રહેતા હતા. પોતે ધર્મવાળા, નિર્મળ અંતઃકરણવાળા બાલ શર્મા અને ભાગ્યવતી દેવી થકી વિક્રમ સંવત 1796 માં પ્રમોદ નામે સંવત્સર, દક્ષિણાયનના સૂર્ય અને શુદ્ધ શરદ ઋતુ હતી એવા કાર્તિક માસની એકાદશી તિથિ બુધવાર, ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર અને વજ્ર નામનો યોગ હતો. તેવા સમયે ધર્મદેવનું પ્રાગટ્ય થયું. પછી પિતાજી બાળ શર્મા એ તેમના પુત્રના જાતકર્મ આદિક સંસ્કાર કર્યા ને 12મે દિવસે દેવ શર્મા એવું નામ પડ્યું. તે જ ઉત્તર કૌશલ દેશમાં છપૈયા નામે ગામને વિશે દ્રાવડી કૃષ્ણ શર્મા નામે બ્રાહ્મણ રહેતા હતા અને તેની ભવાની દેવી નામે પત્ની હતી. તેના થકી સંવત 1798 ના કાર્તિક સુધી પૂર્ણિમા ને દિવસે મૂર્તિ દેવી પ્રગટ થયા. પછી દિવસે દિવસે મોટા થયા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યા. તેથી ભક્તિ એવું નામ પડી ગયું. પછી તે ભક્તિના પિતા જે કૃષ્ણ શર્મા તેમને પોતાની પુત્રી જે ભક્તિ તેનો વિવાહ ધર્મના અવતાર એવા દેવ શર્મા સાથે કર્યા ને પછી પોતાના જમાઈને પોતાના જ ગામમાં અને પોતાની જ ઘેર રાખ્યા. પછી દેવ શર્મા પોતાની પત્ની સહિત ત્યાં રહીને ગૃહસ્થ ધર્મને આશરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા થકા ત્યાં રહ્યા અને હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનના કીર્તનો ગાતા ને પોતાનો ધર્મ આપતકાળમાં પણ ત્યજતા નહીં. એવા ધર્મવાળા જોઈને લોકો તેમને ધર્મદેવ એવા નામે બોલાવવા લાગ્યા અને ધર્મદેવની સેવા, ભક્તિ, માતા તથા દિવ્ય રૂપે રહેલી ધર્મદેવ ની બીજી 12 પત્નીઓ પોતાના ધર્મમાં રહી કરતા. એમ પોતાના ગૃહસ્થાશ્રમમાં ભક્તિમય જીવન જીવતા હતા. તે સમયમાં સંવત 1818 ની સાલમાં ભક્તિ માતા થકી રામ પ્રતાપજીભાઈનો જન્મ થયો. તેઓ ગુણે કરીને સંકર્ષણ સમાન શૂરવીર અને દાતા હતા. વળી બદ્રિકાશ્રમમાં ધર્મ અને ભક્તિની સાથે બીજા ઋષિઓને પણ શ્રાપ થયેલો હતો. તેઓ પણ પવિત્ર બ્રાહ્મણ વંશમાં અલગ અલગ જગ્યાએ જન્મ ધારણ કરી મનુષ્ય રૂપે રહી પોતાનો ધર્મ પાળતા હતા. તે સમયે ધર્મ ભક્તિ તથા ઋષિઓને દુઃખ દેવા સારું અસુરો ઉપદ્રવ કરવા લાગ્યા. તેથી તેઓ છપૈયા છોડીને અયોધ્યામાં ગયા. ત્યાં બરહટ્ટા નામે શાખા નગર હતું તેમાં રહેવા લાગ્યા. પરંતુ ત્યાં આવીને પણ અસુરોએ દુઃખ આપવા માંડ્યું. તેથી તે અયોધ્યાપુરનો ત્યાગ કરીને કાશીપુરીમાં ગયા. ત્યાં મહારુદ્ર યજ્ઞ કરાવ્યો પણ કષ્ટ દૂર થયું નહીં. પછી પ્રયાગ ક્ષેત્રમાં ગયા. ત્યાં ગંગાના સંગમમાં સ્નાન કરી તીર્થ ઉપવાસ કર્યા. પછી એ સ્થાનકે નિવાસ કરીને રહ્યા. ત્યાં એક દિવસ તેમને રામાનંદ સ્વામીના દર્શન થયા. ત્યાંથી તેઓ હંમેશા રામાનંદ સ્વામીના દર્શને તેમના ઉતારે જઈને ઉપદેશ સાંભળતા હતા. રામાનંદ સ્વામી પણ કણાત્યાગ, વૈરાગ્યયુક્ત ને ધીરજવાળા હતા. તેમણે બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો. ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યું હતું ને કંઠમાં તુલસીની બેવડી કંઠી પહેરી હતી. તેમજ સભામાં મુમુક્ષુજનોને ધર્મ ઉપદેશ કરતા હતા. પોતે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મને જાણે એવા મહાન સમર્થ હતા. તેમના દર્શન અને ઉપદેશ સાંભળી ધર્મ ભક્તિ બહુ જ આનંદ પામ્યા. એથી તે દંપતી હંમેશા સ્વામી શ્રીની પરિચર્યા કરવા લાગ્યા. એક વખત રાત્રિના સમયે તેઓ બંને સ્વામીના ચરણ દબાવતા હતા. તેવામાં તેમને નિંદ્રા આવી ગઈ.
તેથી બંને પૃથ્વી ઉપર સ્વામીના ચરણમાં ઢળી પડ્યા, ને તેમને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન થયું. પછી તેઓએ જાગૃત થઈને વિચાર કર્યો, જે આ દર્શન આપણને સ્વામી શ્રીના પ્રતાપથી થયું છે. તેથી તે દંપતીએ રામાનંદ સ્વામી પાસેથી ભાગવતી દીક્ષા લીધી, અને ઉર્ધ્વપુંડ્ર તિલક તથા કંઠમાં તુલસીની બેવડી કંઠીઓ ધારી, અને રામાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણ ભગવાનના 2 મંત્રો આપ્યા, જેમાં સામાન્ય મંત્ર શ્રીકૃષ્ણત્વમ ગતિર્મમ અને વિશેષ મંત્ર જે બ્રહ્મા કૃષ્ણદાસોસ્મી, અને તે જપવા માટેની આજ્ઞા કરી. પછી ધર્મ ભક્તિએ સ્વામી શ્રીને કહ્યું, જે તમારે પ્રતાપે અમને શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન થયું, માટે તમે સાક્ષાત ઉદ્ધવજી છો. તે તમે અમને દીક્ષા આપી, પણ હવે તમારો જન્મ તથા કર્મ જણાવવાની કૃપા કરો. તો તે સાંભળવાની અમને બહુ જ ઈચ્છા છે, તો કૃપા કરીને કહો. આમ રામાનંદ સ્વામી એ બંને દંપતીની ઈચ્છા જાણી પોતાનું જીવન ચરિત્ર કહેવાનું અને ભગવત જ્ઞાન આપવાનો નિર્ધાર કર્યો. પરંતુ એ પ્રસંગ આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.